સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। મેવાસા બેઠક પર બિનહરીફ થયેલા ભાજપ ઉમેદવાર નૈનાબેન સાવલિયાનું જયેશ રાદડિયાએ ફૂલહારથી અભિનંદન પાઠવ્યા। પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ તાલુકાની 19 અને જિલ્લાની 4 બેઠક પર ભાજપની જીતનો દાવ કર્યો અને સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી આવે અને જાય, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કાયમી માટે મારે તમામ સાથે ઘર જેવા સંબંધ છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મેવાસાથી હરિપર જવાનો રસ્તો બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ધારાસભ્યને રોકીને પુલનું કામ શરૂ કરવાની માંગ કરી। ખેડૂતોની તકલીફ જાણીને જયેશ રાદડિયાએ સ્થળ પરથી જ આરએનબીના અધિકારી સાથે ફોન પર વાત કરી પુલની કામગીરી તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપ્યા। બરાબર, ત્યાં કટ બટ બધું એમને છે। આ બધી ખેડૂતોને ખેતરે જવાનું છે કઈ જગ્યાએ ક્યારે કરવાનું છે? કોન્ટ્રાક્ટર કોણ છે? કોણ છે એને કયો, મને કોન્ટ્રાક્ટરને ફોન કરે અને તમે છે ને તે કઈ જગ્યાએ છો? હા અહીં વ્યવસ્થા સ્થળ ઉપર આવું અત્યારે, બરાબર, જે પુલનું કામ છે ને કોન્ટ્રાક્ટને બોલાવવાનું કાલથી કામ ચાલુ કરાવવું એને। અત્યારે જ્યાં પહેલાં મેવાસા આવું ત્યાં હું છું જ હતી મેવાસા, મેવાસા આવીને મને ફોન કરો પુલ ઉપર આવીને, કોન્ટ્રાક્ટરને કયો મારી વાત કરે અત્યારે, અને કાલથી હવે કામ ચાલુ કરવાનું પૂરું કરો નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જેતપુરના ધારાસભ્ય છે તે ચૂંટણી પ્રચાર અર્થે નીકળ્યા છે, ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે અત્યારે 11 મેવાસા જે બેઠક છે તે બિનહરીફ થઈ ગઈ છે અને અહીંના જે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે તેમના પ્રચાર અર્થે અત્યારે ધારાસભ્ય સાહેબ છે તે અત્યારે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા છે તે જેતપુરના મેવાસા ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે। ત્યારે કહી શકાય કે જેતપુર તાલુકાની 20 બેઠક અને 4 જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે એક બેઠક જે મેવાસા 11 બેઠક છે તે બિનહરીફ થઈ છે। ભાજપને એક સીટ છે તે અગાઉથી મળી ગઈ છે। ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુર તાલુકાની 19 બેઠકની જે 62 ઉમેદવારો છે તે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે આવનારી 26/4ના રોજ છે તે ચૂંટણી પ્રચાર છે તે તેજ વધતો બનશે, મતદાન થશે। ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે જેતપુરના ધારાસભ્ય છે તે આજ સવારથી જ છે તે તમામ જે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં છે તે ચૂંટણી પ્રચાર અર્થે નીકળી ગયા છે। ત્યારે આપણે જે જયેશભાઈ જે આપણે અહીંયા હાજરમાં છે આપણે તેમની સાથે જ પણ વાત કરવાનો પ્રયત્ન કરશે કે કહી શકાય કે જે રીતે અત્યારે ધારાસભ્યની ચૂંટણી અત્યારે ધારાસભ્ય સાહેબ જયેશભાઈ રાદડિયા છે તે જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે તેજ વધતો ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે। ત્યારે મેવાસા, હરિપર, ઉમરાળી, વારાડુંગરા, જયપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે જયેશભાઈ રાદડિયા દ્વારા છે તે આ સવારથી જ ચૂંટણી પ્રચાર છે તે પોતાના ઉમેદવારો જીતે તે માટે છે તે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આપણે જયેશભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે જયેશભાઈનું જે શું કહેવાનું। જયેશભાઈ, જે રીતે આજ સવારથી જ છે તે વારાડુંગરા, હરિપર, મેવાસા, ઉમરાળી, કેરારી સહિત ગ્રામ્ય વિસ્તારમાં તેજ હોતો ચૂંટણી પ્રચાર કર્યો છે, કેવી જીતની? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારના સમર્થન માટે આજે ગ્રામ્ય વિસ્તારને પ્રવાસે છું। લોકશાહી અંદર ચૂંટણી આવે એટલે તો સ્વાભાવિક મતની અપીલ કરવા માટે જતો હોય, પણ મારો વિસ્તાર આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હંમેશા લોકોની વચ્ચે કાયમી માટે રહ્યા છીએ। ચૂંટણી તો કીધું કે સ્વાભાવિક એના સમયે આવતી હોય છે, પણ જ્યારે લોકોને જો તે સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર હોય છે। એટલે જ્યારે અમે ફોર્મ ભર્યા ત્યારે પૂરા વિશ્વાસ સાથે અમે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને મને ભરોસો છે કે જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે અમે સત્તા બનાવશું અને 20 સીટમાંથી એક મેવાસા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થઈ છે। કયા મુદ્દાઓ ઉપર આગામી સમય ચૂંટણીનો પ્રચાર કરશો? હું હંમેશા લોકોની વચ્ચે હોઉં છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનતા હોય છે। તો ચૂંટણી આવી છે એટલે સ્વાભાવિક આજે તો મતની અપીલ માટે આવ્યું છું, પણ એ સિવાય પણ ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર મારી હાજરી હોય છે, એટલે કાયમી એક હું પરિવાર માનું છું અને એ મુદ્દા ઉપર કાયમી માટે અમે હંમેશા ચૂંટણીના મેદાનની અંદર હોય છે। કેટલી સીટ ઉપર વિજયનો વિશ્વાસ? જિલ્લા પંચાયતની 4 સીટો અને બાકી હતી 19 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતશે એ વિશ્વાસ।